શું તમામ માનવીઓ પૃથ્વી ઉપર છે એ બધા માટેનું સ્વર્ગ એક સરખું હોઈ શકે? ધનવાનો અહીં જ જીવ્યા છે, શરાબ અને સુંદરી શબાબ સાથે, તો એના માટે ત્યાં શરાબ અને સુંદરી અહીં પણ અને ત્યાં પણ. તો અહીં એમને ગાડીઓ જોઈએ છે, વિમાનો જોઈએ છે, એર કન્ડિશન. તો શું ત્યાં એમના સ્વર્ગમાં એર કન્ડિશન્ડ હશે? સ્વર્ગમાં પણ રસ્તા હશે? મર્સિડીઝ, શેવરોલેટ વગેરે ગાડીઓ ચાલે એવા? કેમ કે ધનવાન એના વગર ફાવશે નહીં. હવે ગરીબ જે છે એને તો શેવરોલેટ કે મર્સિડીઝ કે ઉચ્ચ કક્ષાનો દારૂ કે અપ્સરાઓ જોઈ જ નથી. તો એના માટેનું સ્વર્ગ જુદું હશે. આફ્રિકન માટે અપ્સરાઓ બ્લેક હશે, કેમ કે એ તો બ્લેક છે. પશ્ચિમના દેશો ગોરા છે, તો એમને ગોરી જ અપ્સરાઓ મળશે. આફ્રિકાના દેશનો દારૂ, પશ્ચિમનો દારૂ, રશિયાનો દારૂ, ચાઇનાનો દારૂ તો જુદા જુદા છે. તો શું ત્યાં બધી પ્રકારના દારૂના ઝરણા અલગ અલગ હશે? ત્યાં અસંખ્ય આફ્રિકનને, એશિયનને, યુરોપિયનને, અમેરિકનને, જેપનીઝને ગમે એવી બધા પ્રકારની હૂર એટલે કે અપ્સરાઓ હશે. નથી હોતું એવું કશું જ. પણ આવું બધું જો ધર્મગુરુઓ આપણને કહે નહીં તો આપણે લલચાઈશું નહીં. પણ સાચી વાત કહું તો દારૂ તો અહીંયા પણ બધા જ પ્રકારનો મળે છે, અને અપ્સરાઓથી સુંદર બધા જ પ્રકારની સ્ત્રીઓ અહીંયા મળે છે. તો અહીં પણ સ્વર્ગ છે, અને ત્યાં પણ આ જ. નહીં, આપણી સામે આ લોકોએ બે રસ્તા મૂક્યા, આપણે માનતા નથી ને. જો ડાયા ડમરા થાવ તો પુણ્ય, તો સ્વર્ગ. સુખી થવાનું ગાજર લટકાયું. હવે તમે લાલચમાં આવીને ડાયા ડમરા થાવ ના, તો તમારી સામે નર્કની બીક, ભય પેદા કર્યો કે ત્યાં તમને હંટર મારશે, લોહી લુહાણ કરી કાઢશે, ગરમ તેલના તાવડામાં તળશે,
બધું ભયાનક વર્ણન કર્યું નરકનું. એટલે તમે ડરી જાઓ. હવે તમે ખોટું ના કરો, કાં તો ડરથી અને કાં તો લાલચથી. બસ આટલી જ નાની વાર્તા હતી. બાકી તમને કોઈ ધાર્મિક આધ્યાત્મિક તો બનાવતું જ નથી. કેમ કે જે માણસ ખરેખર ધર્મના રસ્તા પર ચાલતો હોય તો એ તો પોતાને જ સુધારતો હોય. સુધરતા સુધરતા એ જ અહીં ઈશ્વર બની ગયો હોય. તો એને તો નર્ક કે સ્વર્ગ કશું અસર નહીં કરે. પણ એવું બધા કરતા નથી ને. એટલે આ લોકોએ આખી વાર્તા બનાવી દીધી. પાપ અને પુણ્ય. પાપ એટલે નર્કમાં જવાનું, સજા થશે. આખું ગરુડ પુરાણ એની પર લખાયું. અને પુણ્ય એટલે સારા કર્મ, તો સ્વર્ગ મળશે. સ્વર્ગમાં જાઓ, 72 પ્રકારની અપ્સરાઓ જોડે જીવો અને બધા જ પ્રકારનો દારૂ પીવો. ત્યાં નૃત્ય જુઓ, એ લોકો ગાય એ જુઓ. આ સ્વર્ગ. બસ માનવ જાત બે જ બાબત માને છે, કાં તો ડર અને કાં તો લાલચ.